विद्यार्थी मित्रों, चैप्टर नंबर 2 11मुं धोरण एनो स्वाध्यायनो 5मो दाखलो। लंबाईनो एक नवा एकम एवी रीते पसंद करवामां आवे छे के ते शून्यावकाशमां प्रकाशनी झड़प 1 एकम होय। लंबाईनो एकम एवी रीते पसंद करवामां आवे के शून्यावकाशमां प्रकाशनी झड़प केटली 1 एकम होय। जो प्रकाशने सूर्य અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા આટલો સમય થાય છે 8 મિનિટ 20 સેકન્ડ। તો લંબાઈના આ નવા એકમના સંદર્ભમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું થાય? આ જે નવો એકમ છે ને એના સંદર્ભમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું થાય આ પ્રશ્ન છે। પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર बराबर प्रकाशनी झड़प गुण्या प्रकाशे आ अंतर कापवा माटे अंतर काप लागतो समय जे प्रकाश जे अंतर कापे ने पृथ्वी और सूर्य वच्चेनुं ए अंतर कापवा माटे लागतो समय। कोई नवुं सूत्र नथी, आपणे झड़प बराबर शुं लखीए? अंतर भाग्या समय। एमांथी अंतरने सूत्र करता बनावी तो शुं थाय? अंतर बराबर झड़प गुण्या समय। पण कोनी झड़प? प्रकाशनी, केम के प्रकाश अंतर कापे छे अने आ छे समय। कोनो समय? तो पृथ्वी और सूर्य वच्चे प्रकाश जे अंतर कापे ए अंतर कापवा माटे लागतो समय। हवे नवी एकम पद्धतिमां प्रकाशनी झड़प केटली आपी छे? 1। तो नवी पद्धतिमां प्रकाशनी झड़प बराबर 1 एकम आपेली छे। प्रकाशनी झड़प छे ने 1 एकम नवी पद्धतिनी अंदर अने समय केटलो आप्यो छे? पृथ्वी और सूर्य वच्चेनुं जे अंतर होय ए अंतर प्रकाशे कापवा माटे लागतो समय 8 मिनिट 20 सेकंड छे। समय आप्यो छे 8 मिनिट 20 सेकंड। चलो विचारी जो मिनिटनी सेकंड केटली थाय? 8 બધું આપણે સેકન્ડમાં ફેરવવું છે તો 8 મિનિટને સેકન્ડમાં ફેરવી દો तो 1 मिनिट 60 सेकंड। तो 8 मिनिट केटली सेकंड थाय? 1 मिनिट तो 60 सेकंड। तो 8 मिनिट तो केटला? तो 60 गुण्या 8 थशे। 8 6 48 એટલે 8 મિનિટનું તમે સેકન્ડમાં ફેરવો તો 480 સેકન્ડ થાય મિનિટના સેકન્ડ અને વત્તા આ 20 સેકન્ડ તો ખરા છે। जो मैं कशुं नथी फेरफार कर्यो, खाली 8 मिनिट हती ने एनी सेकंड बनावी दीधी अने आ बीजा 20 सेकंड तो खरा ज। तेथी टोटल 500 सेकंड तमारी पासे थयो। आ थाय 500 सेकंड समय थयो सेकंड एकममां। आ बंने वात उपरना सूत्रमां मूकी दઈએ। पृथ्वी अने सूर्य वच्चेनुं अंतर प्रकाशनी झड़प मूकीए 1 एकम अने समय मूकी दઈએ 500 सेकंड। तो पृथ्वी और सूर्य वच्चेनुं अंतर अने सूर्य वच्चेनुं अंतर बराबर, चलो प्रकाशनी झड़प केटली आपी छे? आनी जग्याए शुं लखी दो? प्रकाशनी झड़प 1 एकम अने समय सेकंडमां केटलो आव्यो? समयनी जग्याए शुं लखी दो? 500 सेकंड। तेथी 500 तेथी आ अंतर आव्युं 500 आपणो जवाब आव्यो। तो आ रीते एकदम सरळ दाखलो जो नवी एकम पद्धतिमां प्रकाशनी झड़प केटली आपी छे? 1 एकम એટલે प्रकाशनी झड़प 1 एकम। समय केटलो छे? 8 मिनिट 20 सेकंड। 8 मिनिटनी सेकंड बनावी अने आ बीजी 20 એટલે 500 सेकंड। आ બંને કિંમત અહીંયા મૂકી દો। આની જગ્યાએ 1 એકમ आनी जगह 500 मूकी दो तो 1 गुण्या 500 તેથી તમારો આન્સર આવશે 500। અહીં એકમ મીટર એ કોઈ આપ્યું નથી
મીટર પ્રતિ સેકન્ડ આપ્યું હોય તો સેકન્ડ ઉડી જાય તો મીટર, કિલોમીટર આપ્યા હોય તો કિલોમીટરમાં જવાબ આવે, પણ એકમ લખ્યું છે એટલે લાસ્ટ આપણે એકમ લખવું તો લખી શકાય, કોઈ પણ એકમ હોઈ શકે, મીટર, કિલોમીટર, ગમે તે. સ્વાધ્યાયનો 7મો દાખલો. એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે. મોટવણી આપી છે 100. યાદ કરો 10મા ધોરણમાં આવતું તો અરીસો લેન્સમાં મોટવણી. મોટવણી એટલે શું? વસ્તુ કરતા પ્રતિબિંબ કેટલા ગણું અથવા કેટલામાં ભાગનું એ દર્શાવતી સંખ્યા. માનો કે વસ્તુ કરતા પ્રતિબિંબ 3 ગણું મોટું મળતું તો મોટવણી થાય 3. અને 10મામાં તમે આવું તૈયાર કરતા કે મોટવણી બરાબર m બરાબર h ડેશ અપોન h. h ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ, h એટલે વસ્તુ. બસ એ જ બેઝ ઉપર આ દાખલો ગણવાનો છે. મોટવણી કેટલી છે? 100 વડે માનવ વાળની જાડાઈ માપે છે અને 20 અવલોકન નોંધે છે અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ 3.5 મિલીમીટર, એટલે આ પ્રતિબિંબની જાડાઈ આપી. માઇક્રોસ્કોપ વડે અવલોકન કરીએ ને તો સરેરાશ અવલોકન આટલું આવે. આ પ્રતિબિંબ દેખાયું માઇક્રોસ્કોપમાં માનવ વાળની જાડાઈનું. તો આ માનવ વાળની સાચી જાડાઈ શોધો, એટલે વસ્તુની જાડાઈ શોધવાની છે. રકમમાં તમને મોટવણી આપી છે 100. પછી ત્યારબાદ 20 અવલોકન નક્કી. માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ આ થાય 3.5 મિલીમીટર. આ થાય પ્રતિબિંબ. માઇક્રોસ્કોપ દ્વારા જે દેખાય ને એ પ્રતિબિંબની જાડાઈ આપી છે અને શોધવાનું શું છે? તો આ માનવ વાળની અંદાજિત જાડાઈ શોધો. માનવ વાળની જાડાઈ શોધવાની, સાચી જાડાઈ શોધવાની છે, મતલબ વસ્તુની જાડાઈ શોધવાની. આ વસ્તુ. હવે તમે જાણો છો કે મોટવણી બરાબર શું લખાય? તો કે પ્રતિબિંબ ની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. અહીંયા પ્રતિબિંબ કોણ છે? તો માનવ વાળની જાડાઈ માઇક્રોસ્કોપ દ્વારા દેખાય હતી અને વસ્તુ માનવ વાળની સાચી જાડાઈ એ વસ્તુ થઈ. તો અહીંયા પ્રતિબિંબ માનવ વાળની જાડાઈ માઇક્રોસ્કોપમાં આને પ્રતિબિંબ કહીએ. અને તમે 10મા ધોરણમાં જાણતા હતા આને h ડેશ કહીએ ભાગે માનવ વાળની અંદાજિત જાડાઈ એટલે સાચી જાડાઈ. આ જાડાઈને હું વસ્તુ કહી દઉં, h કહી દઉં, ખાલી યાદ રહે એટલે અહીંયા લખી દઉં વસ્તુ. એ મોટવણી બરાબર શું થાય? પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. પ્રતિબિંબ કોણ? માઇક્રોસ્કોપમાં જે માનવ વાળ દેખાય ને એ પ્રતિબિંબ કહેવાય અને સાચી જાડાઈ એ થાય h કહેવાય, એ વસ્તુ કહેવાય. હવે આ મોટવણી તમને કેટલી આપેલી છે? 3.5. મોટવણી કેટલી આપી છે? 100 આપી છે. જો 100 છે ને, 100 મોટવણી ધરાવતો માઇક્રોસ્કોપ છે. માઇક્રોસ્કોપમાં દેખાતી માનવ વાળની જાડાઈ કેટલી આપી છે? 3.5 આપી છે અને વસ્તુ સાચી જાડાઈ h શોધવાની છે. તો h ને સૂત્ર કરતા બનાવો તો 3.5 ભાગ્યા 100 કેટલા થશે? 0.035. હવે આ 3.5 કયા એકમમાં હતા? તો કે મિલીમીટરમાં હતા. મોટવણીને તો એકમ ના હોય, તેથી h નો એકમ પણ કયો આવશે? મિલીમીટર. સ્મોલ m મિલીમીટર. મિલીમીટરમાં એકમમાં જવાબ આવ્યો. ફરીથી મોટવણી આપી છે 100. માઇક્રોસ્કોપમાં જે માનવ વાળ દેખાય એની જાડાઈ આપી છે આપણી પ્રતિબિંબની અને માનવ વાળની સાચી જાડાઈ એટલે વસ્તુની જાડાઈ શોધવાની છે. મોટવણી બરાબર પ્રતિબિંબ h ડેશ ભાગ્યા વસ્તુ h. હવે આ મોટવણી આપી છે 100
પ્રતિબિંબની જાડાઈ 3.5, વસ્તુની જાડાઈ h શોધવાની. h ને સૂત્ર કરતા બનાવો. 3.5 ભાગ્યા 100 કરો, 0.035 મિલીમીટર તમારો આન્સર આવશે. સ્વાધ્યાયનો 15મો દાખલો. એક વિદ્યાર્થી પ્રચલિત ભૌતિક વિજ્ઞાનમાં કોઈ કણની ચલિત ઝડપ m, સ્થિર દળ m0, કણની ઝડપ v, પ્રકાશની ઝડપ c વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર યાદ રાખીને લખે છે, પરંતુ અચળાંક c ક્યાં મૂકવો તે ભૂલી જાય છે. એટલે સૂત્ર એને તૈયાર કરે છે પણ c ક્યાં મૂકવો એને યાદ નથી રહેતું અને આ પ્રકારનું સૂત્ર લખી દે છે. તો અનુમાન કરો કે c ને ક્યાં મૂકવું જોઈએ. હવે આ જે સૂત્ર લખ્યું ને, આજે વાત કરીને કોઈ પણ પદાર્થ પ્રકાશની ઝડપની નજીક ગતિ કરતો હોય ત્યારે એનું દળ છે એ બદલાઈ શકે. આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદની અંદર આ પ્રકારની ચર્ચા આવે. હવે તમે બધા જાણો છો કે ભૌતિક વિજ્ઞાનમાં કોઈ પણ સૂત્ર હોય એ પારિમાણિક દ્રષ્ટિએ કેવું યથાર્થ હોય. મતલબ ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર બરાબર જમણી બાજુનું. તો આ સમીકરણ પણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું યથાર્થ. ભૌતિક વિજ્ઞાનમાં કોઈ પણ સમીકરણ પારિમાણિક રીતે યથાર્થ છે. એટલે કે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર બરાબર જમણી બાજુનું પારિમાણિક સૂત્ર. પારિમાણિક રીતે કોઈ પણ સૂત્ર સાચું છે. હવે આ સમીકરણ જો, એમાં ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર લખી દો. તો m નું પારિમાણિક સૂત્ર શું થાય? m એટલે દળ, દળ એટલે કિલોગ્રામ, કેપિટલ M1 L0 T0. સમીકરણ 1. હવે જમણી બાજુ m0 નું પારિમાણિક સૂત્ર લખી દો. જમણી બાજુ m0 નું પારિમાણિક સૂત્ર, m0 એટલે પણ દળ, કિલોગ્રામ, M1 L0 T0. સમીકરણ 2. હવે તમે જોઈ શકો છો કે આનું પારિમાણિક સૂત્ર ને આનું સરખું છે. ડાબા બરાબર જવા થાય તો પછી નીચેના પદનું પારિમાણિક સૂત્ર ન હોય, મતલબ નીચેનું પદ કેવું પરિમાણ રહિત હોય તો જ આ સૂત્ર સાચું પડે. એટલે આ સૂત્ર ત્યારે સાચું બને જ્યારે 1 - 20 કે 1/2 ઘાત પરિમાણ રહિત હોય. જો આ પરિમાણ રહિત હોય ને તો જ આ સાચું પડે. હવે તમે સમજી શકો છો કે આને પરિમાણ રહિત બનાવવું તો શું કરવું પડે? એકને તો એકમ ન હોય, 20 નો એકમ ઉડી જવો જોઈએ. હવે વિવેકનો એકમ ક્યારે ઉડી જાય? તો એ નીચે પણ છેદમાં પણ વેગનો વર્ગ હોય તો જ. કારણ કે 20 તેથી સ્વાભાવિક વસ્તુ છે કે આને એકમ રહિત બનાવવા માટે c² ને શું કરવું પડે? ભાગવા પડે. આ ત્યારે શક્ય બને કે જ્યારે 20² ને c² વડે ભાગ. કેમ કે આને એકમ ના હોય, આનો એકમ ઉડી જાય તો જ પરિમાણ રહિત થાય. હવે 20² નો એકમ ક્યારે ઉડે? તો 20² ને આપણે c² વડે ભાગીએ તો. એટલે આ પ્રકારનું પદ 1 - 20² / c², 1/2 ઘાત. હવે વિદ્યાર્થી જે સૂત્ર ભૂલી ગયો તો એમાં c મૂકવાનો ક્યાં હતો? તો અહીંયા મૂકવાનો તો c². તો સાચું સૂત્ર આ પ્રકારનું છે. સાચું સૂત્ર m = ચલિત દળ, m0 સ્થિર દળ, છેદમાં 1 - 20² / c² વર્ગમૂળ. ભૌતિક સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું યથાર્થ. ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર બરાબર જમણી બાજુનું. હવે આ બંને પદ તો સરખા આવી ગયા. એનો અર્થ એવો થાય કે છેદવાળા પદને એકમ ન હોય. એટલે છેદવાળું પદ કેવું? પરિમાણ રહે. આ વાત ત્યારે શક્ય બને કે 20² ને આપણે c² વડે ભાગીએ તો આનો નાનો એકમ ઉડી જાય, આને તો એકમ ન હોય તો પરિમાણ રહિત થઈ જાય. તો જ આ શક્ય બને.
એટલા માટે સાચું સૂત્ર આ રીતે લખાય. એટલે c વાળું પદ ક્યાં મૂકવાનું હતું કે v² ના છેદમાં c² મૂકો તો જ પારિમાણિક દ્રષ્ટિએ સૂત્ર સાચું બને અને યથાર્થ થાય. સ્વાધ્યાયનો 16મો દાખલો. પરમાણ્વીય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે. બહુ નાની લંબાઈ હોય ને ત્યારે એકમ કયો વપરાય? એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 ઘાત મીટર. હાઇડ્રોજન પરમાણુનું વિસ્તાર એટલે ત્રિજ્યા આપી છે 0.5 એંગસ્ટ્રોમ છે. ત્રિજ્યા આપી છે હાઇડ્રોજન પરમાણુ ની ત્રિજ્યા કેટલી આપી છે? 0.5 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમને આપણે મીટર બનાવી દઈએ તો કેટલા થાય? 0.5 ગુણ્યા 10⁻10 ઘાત મીટર. આવું પદ આવે ને તો આ પોઈન્ટ પણ કાઢી નાખવાનું એટલે સાદું રૂપમાં આપણને થોડું સહેલું લાગે. 5 ગુણ્યા 10⁻11 ઘાત મીટર. આ થઈ ત્રિજ્યા. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ મીટરમાં શોધવું. 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ મીટરમાં શોધવું. તો પહેલું આપણે કામ કરીએ, એક પરમાણુનું કદ શોધી કાઢીએ. પછી 1 મોલમાં જેટલા પરમાણુ હોય એનું કદ મેળવી દઈએ અને એ થાય 1 મોલમાં હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ તરીકે ઓળખાય. તો એક પરમાણુનું કદ હાઇડ્રોજનના એક પરમાણુનું કદ V આપણે ગોળાકાર ધારી રહી છે 4/5 પાઈ r3. આ કદનું મેં સૂત્ર લખ્યું. હાઇડ્રોજન પરમાણુ એટલે H2 અણુ સમજો એમ. H2 નું એક કદ આપણે લખી દીધું. તો V બરાબર 4/5 પાઈ ની કિંમત 3.14 r ની કિંમત 5 ગુણ્યા 10⁻11 ઘાત એનું કદ. હવે તમે આનું સાદું રૂપ આપશો ને તો 5.233 ગુણ્યા 10⁻31 ઘાત મીટર ક્યુબ આટલું તમારું કદ આવશે. હાઇડ્રોજનની ત્રિજ્યા લખી દીધી, હાઇડ્રોજનના એક પરમાણુનું કદ લખી દીધું. હવે 1 મોલમાં કદ શોધવાનું છે. તો તમારે હંમેશા યાદ રાખવાનું 1 મોલ એટલે સંખ્યા કેટલી? એવોગેડ્રો અંક જેટલી. અને દળ કેટલું? હંમેશા પરમાણુ તો પરમાણુ ભાર જેટલું, અણુ હોય તો અણુ ભાર જેટલું. 1 મોલ તો સંખ્યા એવોગેડ્રો અંક જેટલી. તેથી આપણે અહીંથી રાશિ મૂકીએ. 1 મોલમાં સંખ્યા કેટલી? એવોગેડ્રો અંક જેટલી. તો આ કોનું કદ આવી? એક કદનું. 1 H2 નું કદ. એક હાઇડ્રોજન પરમાણુ હોય એનું કદ આટલું 5.233 ગુણ્યા 10⁻31 ઘાત મીટર ક્યુબ. હવે 1 મોલમાં કેટલા પરમાણુ હોય તો કે એવોગેડ્રો અંક જેટલા. એવોગેડ્રો અંક 6.02 ગુણ્યા 10⁻23 ઘાત. તો આટલી સંખ્યા હોય. આ એકનું છે. આટલી સંખ્યા તો કદ કેટલું? આ થાય આણ્વિક કદ આવે 1 મોલમાં. 1 મોલમાં હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ શું થશે? આનો નાનો ગુણાકાર થશે અને આ પદ તો ક્યાં જાય? છેદમાં જાય. એટલે આવું જ પદ થવાનું. 5.233 10⁻31 ઘાત ગુણ્યા 6.02 ગુણ્યા 10⁻23 ઘાત. તમે ગુણાકાર કરશો ને તો 3.152 ગુણ્યા 10 ની ઘાત વિચારી લો. 10 ની ઘાત કેટલી થશે? 7 ઘાત -7 ઘાત મીટર ક્યુબ. આટલું થાય આણ્વિક કદ તરીકે ઓળખાય. ફરીથી હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા આપી છે H2 સમજો, અણુ એમ. એની ત્રિજ્યા આપી છે ગોળાકાર, આપણે સ્વીકારી લઈએ છીએ. એક પરમાણુનું કદ શોધી કાઢ્યું. 1 મોલમાં કેટલા પરમાણુ? એવોગેડ્રો અંક જેટલા. તો એવોગેડ્રો અંક જેટલા પરમાણુનું કદ કેટલું? એક પરમાણુનું કદ આટલું. તો આટલા પરમાણુનું કદ કેટલું?
તો આનો નાનો ખાલી ગુણાકાર થયો. આ એક S2 નું કદ આવ્યું તો આટલા S2 હોય, આટલા S2 ની સંખ્યા હોય તો કદ કેટલું? તો આનો નાનો ગુણાકાર, એને આણ્વિક કદ તરીકે ઓળખાય. એના પછીનો 17મો દાખલો, 16મો હતો ને, એના પછી આપણે 17મો દાખલો. 1 મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે 22.4 લિટર છે. એટલે આ છે ને વાયુનું મોલર કદ આપ્યું છે. 1 મોલ વાયુ મોલર કદ કેટલું આપ્યું છે તમને? મોલર કદ 22.4 લિટર. એસટીપી કહેવાય, પ્રમાણભૂત તાપમાન દબાણ છે એસટીપી કહેવાય. આ લિટરના મીટરમાં ફેરવીએ ને તો 10⁻³ થાય મીટર. હવે આગળના દાખલાની આ જ વાત ગણી નાખવાની, કેમ કે છેલ્લે જો શું પૂછ્યું છે? મોલર કદ અને પરમાણુ કદ વચ્ચેનો ગુણોત્તર શોધો. તો આ મોલર કદ તો આપેલું છે, આ પરમાણુ કદ આગળના દાખલામાં ગણી કાઢ્યું એ છે, અને આ બંનેનો ગુણોત્તર તમને માંગ્યો છે. મોલર કદ અને પરમાણુ કદનો ગુણોત્તર શોધો. જો હાઇડ્રોજન પરમાણુ ત્રીજી આપી છે આગળના દાખલા પરથી છે. હાઇડ્રોજનના એક અણુનું કદ શોધી કાઢો. એક અણુનું કદ આટલું તો 1 મોલમાં આટલા અણુ, એનું કદ શોધી કાઢો. આ આણ્વિક કદ આવ્યું. અને એમ કહે છે કે મોલર કદ અને આણ્વિક કદનો ગુણોત્તર શોધો. તો મોલર કદ ભાગ્યા આણ્વિક કદ. આગળનો દાખલો છે ને એમને એમ જ ગણી નાખવાનો, ખાલી આટલું એક સ્ટેપ વધારે. મોલર કદ આપ્યું છે લીટરમાં, એસટીપી એટલું લખી દેવાનું. આ તો એમને એમ જ. હવે આ બંનેનો ગુણોત્તર કરવાનો. આ મોલર કદ થયું, આ આણ્વિક કદ થયું. બંનેનો ગુણોત્તર કેટલું? 22.4 ગુણ્યા 10⁻³ છેદમાં 3.115 152 ગુણ્યા 10⁻⁷. તો આ ગુણોત્તર છે ને 7.1 ગુણ્યા 10⁴ આવશે. આ ગુણોત્તર બહુ જ મોટો આવે. એનો અર્થ એવો થાય કે પરમાણુ વચ્ચેનું અંતર, હાઇડ્રોજન વાયુ હોય ને એમાં પરમાણુ વચ્ચેનું અંતર ખૂબ વધારે. કોની સાપેક્ષમાં? અણુ વચ્ચેના અંતર કરતાં પરમાણુ વચ્ચેનું અંતર વધુ. એ અંશવાળું પદ મોટું, છેદવાળું પદ સાપેક્ષમાં નાનું, એટલા માટે ગુણોત્તર વધુ આવે. પરમાણુ વચ્ચેનું આંતર પરમાણુ અંતર વધુ. કોના કરતાં? આણ્વિક અંતર કરતાં વધારે. એમને એમ દાખલો, ખાલી એક સ્ટેપ આટલું આવ્યું, મોલર કદ. આ તો ત્રિજ્યા, એના પરથી એક અણુનું કદ, 1 મોલમાં અણુ આટલા કદ શોધી કાઢ્યો. આ આણ્વિક કદ, મોલર કદ અને આણ્વિક કદનો ગુણોત્તર. આ ગુણોત્તર મોટો, પરમાણુ વચ્ચેનું અંતર વધુ. કોની સાપેક્ષમાં? હાઇડ્રોજનના અણુ વચ્ચેના અંતર કરતાં પરમાણુ વચ્ચેનું અંતર વધારે. સ્વાધ્યાયનો 24મો દાખલો. જ્યારે જુપિટર એટલે ગુરુનો ગ્રહ અને પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર છે. એ પૃથ્વી અને ગુરુના ગ્રહ વચ્ચેનું અંતર આપ્યું છે. કયા એકમમાં આપ્યું છે? મિલિયન કિલોમીટર. મિલિયન એટલે મેગા 10⁶, કિલો એટલે 3, મેગા 6, ગીગા 9, કિલો, મેગા, ગીગા, ટેરા, પેટા, એક્સા મોટા. પછી સેન્ટી 2, મિલી 3, માઇક્રો 6, નેનો 9 એ નાના દૂર છે. તેના કોણીય વ્યાસ આટલો આપ્યો છે. આ બે લીટા કરે છે એટલે સેકન્ડ અથવા વી કડા. 35.72 સેકન્ડ થીટા આપ્યો છે, મતલબ આલ્ફા. કોણીય વ્યાસની સંજ્ઞા કઈ આપણે આલ્ફા આપેલું છે. તો જુપિટરનો વ્યાસ શોધો. ચલો તમને આટલી વિગત આપેલી છે. કેપિટલ ડી આપ્યું છે. પૃથ્વી અને ગુરુ વચ્ચેનું અંતર 824.7 મિલિયન કિલોમીટર. આ એકમ આપ્યો છે. ચલો મિલિયન કાઢી નાખો તો 824.7 10⁶ કિલોમીટર. હજુ મારે મીટર બનાવવા હોય ને તો બીજા 10⁻³ કરું તો કિલોમીટરના મીટર થઈ જાય. પણ કિલોમીટરમાં રાખીશું એટલે લાસ્ટ જવાબનો એકમ પણ કિલોમીટર લખીશું.
કોણીય વ્યાસ આલ્ફા આપ્યો છે 35.72 સેકન્ડ. ચલો સેકન્ડના રેડિયનમાં ફેરવીએ. કેમ રેડિયનમાં? તો ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા હોય એટલે ખૂણો હંમેશા રેડિયન એકમમાં જોઈએ. 1 સેકન્ડ 4.85 ગુણ્યા 10⁻6 ઘાત રેડિયન, તો આટલા સેકન્ડ. તો રેડિયન કેટલા? તો 35.72 ગુણ્યા 4.85 10⁻6 ઘાત કરો તો આ સેકન્ડના રેડિયનમાં કન્વર્ટ થઈ જાય આલ્ફા. ગુરુનો વ્યાસ શોધો. ડી શોધવાનો છે વ્યાસ. હવે તમે જાણો છો કે પૃથ્વી, તારા કે ગ્રહનું પરિમાણ વ્યાસ માપવાવાળી થિયરી. તો વ્યાસ ડી બરાબર લખાય આલ્ફા ગુણ્યા કેપિટલ ડી, ગુરુનો વ્યાસ. તો ડી બરાબર આલ્ફા. આ આલ્ફાની કિંમત કેટલી આપી છે? 35.72 ગુણ્યા 4.85. 35.72 ગુણ્યા 4.85 10⁻6 ઘાત ગુણ્યા કેપિટલ ડી. કેપિટલ ડી કેટલો આપે છે? 824.7 ગુણ્યા 10 કેટલી ઘાત છે? 6 ઘાત. હવે તમે સમજી શકો છો, આ -6 ને આ 6 તો નીકળી જશે. આ 3 નો ગુણાકાર થશે. કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરી દેવાનો અને લાસ્ટ જે જવાબ આવે ને કયા એકમમાં આવશે? કેમ કે જો આપણે આ કિલોમીટરમાં રાખ્યું છે, આ તો રેડિયનમાં છે, તો અંતર કિલોમીટરમાં છે. છેલ્લે જવાબમાં પણ કયો એકમ લખવાનો? કિલોમીટર. આ થાય ગુરુનો વ્યાસ થાય. 23મો દાખલો. રકમની અંદર આટલી વિગત આપેલી છે. સૂર્યનું દળ આપ્યું છે, સૂર્યની ત્રિજ્યા આપી છે અને દ્રવ્યની ઘનતા શોધવાની છે. તમે જાણો છો કે ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ. તો પહેલા આપણે સૂર્યનું કદ શોધી કાઢીએ. તો સૂર્યને ગોળા તરીકે વિચારીએ તો સૂર્યના કદનું સૂત્ર કયું થાય? V બરાબર 4/4 પાઈ r કદ. હવે અહીં કિંમત મૂકી દો 4/4. પાઈની કિંમત 3.14. ત્રિજ્યા કેટલી છે? 7 ગુણ્યા 10⁸ ઘાત મીટર ક્યુબ. અહીંયા તમે સાદું રૂપ આપશો ને એ જવાબ મીટર ક્યુબમાં આ કદ આવે, સૂર્યનું કદ. હવે સૂર્યના દ્રવ્યની ઘનતા શોધવાની છે. તો સૂર્યના દ્રવ્યની ઘનતા ઘનતા બરાબર શું લખાય? દળ ભાગ્યા કદ. હવે સૂર્યનું દળ કેટલું આપેલું છે? 2 ગુણ્યા 10⁻30 ઘાત. આ દળ આપ્યું છે. અહીંયા તમે જે સાદું રૂપ આપ્યું ને એ કદ આપ્યું છે, એ કદ અહીંયા લખી દેશું. તો આ આવશે ઘનતા. કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ એકમમાં ઘનતા આવશે. આ જે ઘનતાનો આંકડો આવશે એ ઘન પ્રવાહીની ઘનતાના વિસ્તારમાં છે. ભલે આપણે એમ કહીએ સૂર્ય વાયુનો બનેલો છે, છતાં આ ઘનતા ઘન પ્રવાહીના વિસ્તારમાં આવે છે. આવું કેમ થાય? તો સૂર્યના અંદરનું જે સ્તર હોય એ બહારના સ્તર પર અંદર તરફ ગુરુત્વાકર્ષી બળ લગાડીએ અને એ ગુરુત્વાકર્ષી બળ એટલું બધું પ્રબળ હોવાના કારણે સૂર્યના દ્રવ્યની ઘનતા ઘન પ્રવાહીના વિસ્તારમાં આવે. એટલે આ ઘનતા એ ઘન પ્રવાહી ના વિસ્તારમાં છે. કારણ કે સૂર્યના જે અંદરનું સ્તર હોય, સ્તર વડે બહારના સ્તર દ્વારા અંદર તરફ લાગતું ગુરુત્વાકર્ષી બળ. તમે 10મા ધોરણમાં એવું શીખ્યા હોય કે હાઇડ્રોજન ભેગા થાય, હિલિયમ બનાવે, આ બધું નજીક આવે.
અને એનું એકદમ સંકોચન થાય અને અંદરનો ભાગ એકદમ સંકોચાય. તેથી ગ્રેવિટેશનલ ફોર્સ હંમેશા કેન્દ્ર તરફ લાગે અને એના પરિણામે સૂર્યના દ્રવ્યની ઘનતા કોની નજીક આવે છે, કોના વિસ્તારમાં આવે? જે ઘન પ્રવાહી હોય ને એના વિસ્તારમાં આવે છે, વાયુના વિસ્તારમાં નહીં. પણ જે પૃથ્વી પર ઘન પ્રવાહીનો વિસ્તાર હોય તો આ જવાબ ઘન પ્રવાહીના વિસ્તારમાં આવે, કારણ અંદર તરફ લાગતું ગુરુત્વાકર્ષી બળ. સૂર્યનું દળ આપ્યું છે, ત્રિજ્યા આપી છે, સૂર્યના દ્રવ્યની ઘનતા શોધવાની, પહેલા કદ શોધી કાઢવાનું. સાદુરૂપ આપો એટલે કદ મળી જાય. ઘનતા બરાબર શું લખાય? દળ ભાગ્યા કદ. આ કદ આવી, આ ઘનતા આવી. હવે આ ઘનતા કયા વિસ્તારમાં? ઘન પ્રવાહીના વિસ્તારમાં. એવું કેમ? તો અંદરના સ્તર વડે બહારના સ્તર દ્વારા અંદર તરફ જે ગુરુત્વાકર્ષી બળ લાગે એના જ કારણે આ ઘનતા ઘન પ્રવાહીના વિસ્તારમાં આવે છે.